કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું મારી ચેનલ સ્વાદની જમાવટમાં. આજે આપણે કંઈક નવી સ્ટાઇલની કંઈક નવા ટેસ્ટની રેસીપી લઈને આવ્યા છે, જે છે પનીર ભૂના મસાલા. આ એક પંજાબી સબ્જી છે અને આની રેસીપી થોડી લાંબી છે, પણ મિત્રો આનો સ્વાદ ખૂબ જ સરસ છે. તો ચલો જોઈ લઈએ રેસીપી. સૌ પ્રથમ આપણે એક પેનમાં 2 થી 3 ચમચા જેટલું તેલ ઉમેરવાનું છે. તેલ થોડું ગરમ થઈ જાય એટલે સાથે બટર પણ ઉમેરી દઈશું. 1 ટેબલસ્પૂન જેટલું બટર ઉમેર્યું છે. સાથે સૂકું લાલ મરચું અને અડધી ચમચી જેટલું જીરું. એને થોડું મિક્સ કરી દેવાનું છે. ગેસ ધીમો જ રાખવાનો છે, નકર જીરું બળી જશે. આપણને બહાર જમવા જઈએ ત્યારે પંજાબી સબ્જી બહુ ભાવતી હોય છે, પણ એને ઘરે બનાવવામાં ક્યાંક ને ક્યાંક તકલીફ રહેતી હોય છે. તો આ રેસીપીમાં હું તમને બધી ટ્રિક્સ સાથે પંજાબી સબ્જી ઘરે કઈ રીતે બનાવી એ શીખવીશ. તેના માટે પૂરી રેસીપી જરૂરથી જોજો. હવે આપણે આમાં એડ કર્યા છે 4 થી 5 મીડિયમ સાઇઝના કાંદાને મેં એકદમ ઝીણા ઝીણા ચોપ કરીને એડ કર્યા છે. આ રેસીપીમાં કાંદાનો રોલ ખૂબ જ જરૂરી છે અને એને ચડવા દેવા સરખી રીતે એ પણ ખૂબ જરૂરી છે. તો અહીં અમે કાંદા 4 થી 5 એકદમ નાના નાના ચોપ કરીને એડ કર્યા. સાથે મીઠું એડ કર્યું છે, જેથી કાંદા એકદમ સરસ રીતે ચડી જશે. કાંદાને ચડવા દેવા માટે તમને 15 થી 20 મિનિટનો સમય જોશે ને ગેસ તમારે મીડિયમ રાખવાનો છે. હવે હું આમાં એડ કરું છું 2 ચમચી લસણની પેસ્ટ. સરખી રીતે મિક્સ કરી લઈએ. કાંદા લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી ચડવા દેવાના છે. એ સરખા નહીં ચડે તો એ સબ્જીમાં પ્રોપર ટેસ્ટ નહીં આવે, એટલે એને સરખા એકદમ ચડવા દેજો મિત્રો. હવે બધા મસાલા એડ કરી દઈએ. અડધી ચમચી હળદર પાવડર, પોણી ચમચી ધાણા જીરું, 1 થી 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો, અડધી ચમચી જેટલો જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું. એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. તમે જો આ રીતે પૂરી રેસીપી જોઈને સબ્જી બનાવશો તો એકદમ હોટલ જેવી જ પંજાબી સબ્જી બનશે. ટેસ્ટ વાઇઝ પણ એવી સરસ, ટેક્સચર એવી સરસ કે પછી તમને હોટલે જઈને એ સબ્જી ખાવાની જરાય ઈચ્છા જ નહીં થાય. બસ હવે આપણે એકદમ બધા મસાલા પ્રોપર ચડી ગયા છે. ટેક્સચર જોઈ લો મિત્રો, કંઈક આ રીતે જ હોવું જોઈએ. તેલ એકદમ છૂટવા માંડશે એટલે તમારે સમજી જવાનું કે હવે કાંદા પ્રોપર ચડી ગયા છે, બધા મસાલા પણ એકદમ પ્રોપર મિક્સ થઈ ગયા છે. હવે આ સ્ટેજ ઉપર આવીને આપણે એમાં થોડું અડધા ગ્લાસ જેટલું ગરમ પાણી ઉમેરવાનું છે. ગરમ પાણી એટલા માટે ઉમેરીએ છીએ કે એનાથી સબ્જી વધારે સરસ ટેસ્ટી લાગે છે. અને આ રીતે સતત મિક્સ કરતું રહેવાનું છે. હવે આ સ્ટેજ ઉપર આવીને આપણે આમાં 1 વાટકી જેટલું દહીં ઉમેરવાનું છે, પણ દહીંને એકદમ ફીણીને ઉમેરવાનું છે. એકદમ જે કડક દહીં હોય ફ્રીજમાંથી કાઢેલું એ નહીં, પણ દહીંને અડધી કલાક પહેલાં તમે બહાર કાઢી લો અને પછી એને બીટરથી એકદમ ફીણી લો અને એ દહીં આમાં એડ કરી દેવાનું છે. સરખી રીતે એકદમ દહીંને આમાં મિક્સ કરી દઈએ. અને સાઈડમાં આપણે પ્યુરી બનાવવાની છે ટમેટાની, જેના માટે મેં અહીંયા 4 મીડિયમ સાઇઝના ટમેટો લીધા છે અને 15 થી 16 નંગ જેટલા કાજુ હું ડિરેક્ટ એમને ઉપયોગ નથી કરતી. ગરમ પાણીમાં મેં પહેલાં કાજુને બોઇલ કરી લીધા છે, એને સાઈડમાં ઠંડા થવા દીધા છે અને પછી પ્યુરીમાં એડ કર્યા છે. હવે એ જ પ્યુરી આપણે જ્યારે ગ્રેવી આપણી ચડી જાય અને તમને દેખાય કે ગ્રેવીમાંથી તેલ છૂટું પડે છે, ત્યારે એ પ્યુરી આપણે આમાં એડ કરી દેવાની છે. પ્યુરી એડ થતાં ગ્રેવીનો કલરમાં ચેન્જીસ આવશે, તો જરૂર લાગે તો તમે પાછું લાલ મરચું પાવડર, હળદર એડ કરી શકો છો. પણ એકદમ મિક્સ કરી દેવાની છે અને આ સ્ટેજ ઉપર પણ તમારે એને 5-1 મિનિટ ધીમા ગેસે ચડવા દેવી પડશે. ચડી ગયા બાદ એમાં આપણે કોથમરીના ધંતલ, જે નીચેની ડાળખી હોય છે એ, અને સાથે લીલું મરચું 1 ચમચી જેટલું એડ કર્યું છે.
તમે જોઈ શકો છો કે મારી ગ્રેવી એકદમ પતલી પણ નથી ને બહુ જાડી પણ નથી, એટલે એનું ટેક્સચર ખાસ જોવાનું છે. ને જો મિત્રો તમે આ રેસીપી આ જ પ્રોપર માપ સાથે બનાવતા હોય તો 5 થી 6 મેમ્બર માટે આરામથી આ શાક થઈ રહેશે. હવે સમય થઈ ગયો છે આજની કુકિંગ ટીપ. આજની કુકિંગ ટીપ એ જ છે કે જ્યારે તમે કોઈ પણ પંજાબી શાક બનાવતા હોય તેમાં કાજુનો ઉપયોગ કરો. કાજુના ઉપયોગ કરવાથી કોઈ પણ ગ્રેવી ઘટ થઈ જશે, એનું ટેક્સચર પતલું નહીં રહે. એટલે કાજુને પાણીમાં બોઇલ કરો. બોઇલ કર્યા બાદ એને સાઈડમાં રાખો અને પછી પ્યુરીની સાથે એને ગ્રાઇન્ડ કરી લો, જેથી એકદમ આપણી ગ્રેવી થીક થઈ જશે. હવે ગ્રેવીને સાઈડમાં ચડવા દેવાની છે અને બીજા પેનમાં આપણે 1 ચમચી બટર અને 1 ચમચી તેલ ઉમેરીને કાંદા અને કેપ્સિકમને સોતે કરી લેવાના છે. કાંદા અને કેપ્સિકમનું ચોપિંગ કંઈક આ રીતે સ્ક્વેર કરવાનું છે અને આ આપણી રેસીપીનો એક લાસ્ટ સ્ટેપ રહેશે, એટલે આ છેલ્લે જ કરવાનું છે. એકદમ ધીમા ગેસે એને સોતે કરી લેવાના. સેજ લાઇટ બ્રાઉન, બહુ લાઇટ બ્રાઉન નહીં, થોડા લાઇટ બ્રાઉન કલર ચેન્જ તમને થતો દેખાય એટલે ગેસ બંધ કરીને આપણે એને આપણી સબ્જીમાં એડ કરી દેવાના છે. આ સ્ટેજ ઉપર આપણે ફરી 1 ગ્લાસ જેટલું ગરમ પાણી એમાં ઉમેરવાનું છે. આ સ્ટેજ ઇમ્પોર્ટન્ટ છે, ગરમ પાણી ઉમેરવું જરૂરી છે. જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને આ રેસીપી તમને ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને તમારા ફેમિલી અને મિત્રો સાથે જરૂરથી શેર કરજો. આ રેસીપી થોડી લાંબી છે પણ તમે જ્યારે એને બનાવશો ત્યારે એકદમ સરસ અને ટેસ્ટી બનશે, અને મારા ઘરમાં તો આ રેસીપી બધાને ખૂબ જ ભાવે છે, તો તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે સોતે કરેલા કાંદા અને કેપ્સિકમ આમાં એડ કરી દેવાના છે. એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ અને હવે પનીર એડ કરી દઈશું. અને લાસ્ટમાં પનીર એડ કર્યા બાદ કસ્તુરી મેથી એડ કરવાની છે. તે ખૂબ જરૂરી છે. તે કોઈ પણ પંજાબી શાકમાં એનો સ્વાદમાં વધારે ઉમેરો કરે છે. અને સાથે કોથમરી એડ કરશું. તો બસ આપણું પનીર ભૂના મસાલા તૈયાર છે. તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. ને હવે આગળ તમને કઈ રેસીપી જોવી છે એ પણ મને કોમેન્ટ્સમાં જરૂરથી કહેજો. ને નાન છે, બટર રોટી છે કે પછી પરાઠા કોઈ પણની સાથે સર્વ કરી શકાય છે. એક નવી રેસીપી સાથે હું ફરી આવીશ. થેન્ક યુ.